ગુસ્સા આપ્યો છે. જો આવા ક્વેશ્ચનમાં પણ છોકરાઓને તકલીફ પડતી હોય. જનરલી સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આવો ક્વેશ્ચન છે પૂછી શકાય, પણ ન કરે નારાયણ બેઝિકમાં પૂછે તો મૂંઝાવાનું નહીં ભાઈ. જો ગુસ્સા છે તો ગુસ્સાની તમને શોર્ટકટ શીખવાડી અને રેગ્યુલર મેથડ શીખવાડીશ. સૌથી પહેલું આ લબાચો જે છે ને એને ભૂલી જાઓ. મને શું આપ્યું ભાઈ? મને આપ્યું છે ગુસ્સા ગોતવાનો છે કોનો? 57 અને 95 જોજો. ગુસ્સા કોનો છે ભાઈ? 57 છે અને 95 છે, બરાબર. 57m - 95. તો તમારે શું કરવાનું છે? જો આ 57m - 95 છે, આનો ગુસ્સા છે ને અહીંયા ચપકાવી દેવાનો છે. અહીંયા ગુસ્સા જે લખી નાખો એટલે બસ એમની કિંમત મેળવો એટલે જવાબ આવી ગયો. તો હવે જો ગુસ્સા ગોતવા માટે તમે શું કરો છો? તો કે ભાઈ 57 છે, આ નામ લખો છો 19 13 57, અને પછી કેટલા છે ભાઈ? 95 છે. 95 શું લખો છો? તો કે ભાઈ 19 55 95. હવે ગુસ્સાની અંદર તમે સાહેબ એવું કરો છો, બેની અંદર જે સરખું હોય ને, બેની અંદર સરખું કોણ છે? તો કે સાહેબ 19 છે. બેની અંદર સરખું કોણ છે? સાહેબ 19 છે. તો બેની અંદર સરખું કોણ છે? 19 છે. તો ગુસ્સા મને મળી ગયો કેટલો? ગુસ્સા કેટલો મેળવ્યો સાહેબ? 19. બરાબર છે. પહેલા શું કરવાનું? તો કે અવિભાજ્ય અવયવની રીતે તમારે અવયવ પાડી નાખવાના. બેની અંદર સરખું કોણ જોવા મળ્યું ભાઈ? 19 જોવા મળ્યું. તો અહીંયા ગુસ્સા તમને મળ્યો 19. હવે કઈ નહીં કરવાના, -95 આ બાજુ આવે એટલે કેટલા થઈ જાય? પ્લસ થઈ જાય. તો કેટલા થશે? 5 ને 9 14, 9 ને 10 ને 11, 114 બરાબર કેટલા થઈ ગયા? 57 એમ થઈ ગયા. તો m બરાબર કેટલા થાય ભાઈ? 114 ભાગ્યા 57. 57 2 114 થાય. એમની કિંમત મળી ગઈ 2.